લ્યુ બોલું ચાલુ સ્ટ્રીટ લાઇટ એક થાંભલેથી ઉતારી બીજા થાંભલે નાખવામાં આવી. સુપરવાઇઝર કહે થાય તે કરી લેજો. જયદીપ વાઘેલા. કેટલા રૂપિયા આપું સાચા હોય તો હવે જે મારા નંબર માં તમને ખબર તમને ન આવડે ની પેલા મારા મમ્મી ને આવડી ગયું બકા હે તારી પેલાનો હાથ છે કે તો માલથી મને પણ તમને તો એમ તું છે ને માં આવી શકાય ન કે તો હા હમણાં નંબર દીધો બી આકા તમે જે હમણાં આ અમારો સાંભળો છે શોર્ટ આવે છે તમારે ભાઈ સ્ટ્રીટ લાઇટ બાબતનો કંઈક મૂંઝવતો પ્રશ્ન અને ગંભીર પ્રશ્ન છે તો એ બાબતમાં તમે શું કહેવા માંગો છો? હું જયદીપ વાઘેલા મોટા ચોક પરમાશ્રી ખાતે રહું છું. અમારા વિસ્તારમાં છેલ્લા 2 વર્ષથી એક થાંભલે લાઇટ હતી, સ્ટ્રીટ લાઇટ. તો તે સ્ટ્રીટ લાઇટ ત્યાંના કોઈ પણ વ્યક્તિએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા કહેવામાં આવેલ કે તમે આ લાઇટ અહીંથી ફેરવી નાખો. એટલે એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના ફળિયા આગળ લાઇટ નાખવામાં આવેલ છે. જો એક સામાન્ય માણસને લાઇટ ફેરવવી હોય, લાઇટ બંધ હોય, ચાલુ કરાવી હોય, છતાં તોય પણ આપણે લખાવી પડતી હોય છે. જ્યારે અહીંયા કોઈ પણ લખાણ નહીં, કોઈ અરજી નહીં, બધું અધર ચાલે એમ કંઈ કહેવાય ને કે નહીં ચીફ ઓફિસરનું માનવું કે નહીં કોઈ પ્રમુખનું માનવું. આમનામ સુપરવાઇઝર પોતાની મનમાની કર્યા કરતા એવું લાગે છે. અને આ આખો જ લાઇટ વિભાગ જે કહેવાય કે જે દીવાબત્તીનો જે લાઇટ વિભાગ છે તે એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના ઇશારે ચાલતો એવું મને લાગી રહ્યું છે. અને જો અમે સુપરવાઇઝર રજૂઆત કરી તો સુપરવાઇઝર મને એમ કહે છે કે તમારે જે કરવું હોય તે કરી લો, થાય એ કરી લો. મેં આજ લેખિત પ્રમુખશ્રીને માન્ય શ્રી ચીફ ઓફિસરને રજૂઆત કરેલ છે. જો એની લાઇટ જો પછી ત્યાંની જ્યાં નહીં મૂકવામાં આવે તો 2 દિવસ ઉપર રહીને હું પ્રતિક ઉપવાસ આંદોલન કરીશ. હા, તમારા જે લાઇટ વિભાગના સુપરવાઇઝર છે એનું નામ શું છે? એમનું નામ છે અશોકભાઈ પરમાર. ઓકે.